તો એક મોટા સમાચાર આવી રહ્યા છે બનાસકાંઠાથી, જ્યાં થરાદ પંથકમાં ચવાણાના પેકેટની અંદરથી ગરોળી નીકળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આનંદ નમકીન નામના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી। બાળકોના નાસ્તા માટે લવાયેલું આ ચવાણાનું પેકેટ કે જેમાંથી ગરોળી નીકળી છે। મૃત હાલતમાં 15 દિવસથી બાળકોને નાસ્તો આપવામાં આવતો હોવાથી તેઓને તે બાદ ઝાડા ઉલટી થયું હોવાનો પરિવારનો દાવો છે। ઝાડા ઉલટી થયા બાદ પરિવારે ચવાણાનું પેકેટ આખું ખોલીને જોયું તો તેમાંથી ગરોળી નીકળી। સમગ્ર મામલે બાળકોના વાલીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને લેખિતમાં આ ઘટનાની જાણ કરી છે। તો સાથે જ આ ઘટનાનો આ વિડીયો પણ સામે આવ્યો છે। થરાદથી આ ઘટનાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। બાળકોને ઝાડા ઉલટી થયા બાદ આખી આ ઘટનાનો ખુલાસો થયો કે જ્યાં બાળકોના નાસ્તા માટે ચવાણાનું પેકેટ લાવવામાં આવ્યું હતું અને આ પેકેટની અંદરથી મૃત ગરોળી નીકળી છે। આ નાસ્તો કરતા ચવાણું ખાતા બાળકોને હાલ ઝાડા ઉલટીની સમસ્યા થઈ હોવાનું પણ સામે આવ્યું છે। જોકે પરિવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ સમગ્ર ઘટનાને લઈને લેખિતમાં રજૂઆત પણ કરી છે। સાથે આ ઘટનાનો વિડીયો પણ સામે આવી રહ્યો છે। થરાદથી ઘટનાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં ચવાણાના પેકેટની અંદરથી મૃત હાલતમાં ગરોળી નીકળી છે। 15 દિવસ બાદ આખી આ ઘટનાનો ખુલાસો થયો। ચવાણું આરોગતા બાળકો બીમાર રહેતા હતા, તેઓને ઝાડા ઉલટીની સમસ્યા થઈ હતી અને તે બાદ પરિવારને અચાનક જ જાણ થતાં કે બહારથી આ નાસ્તો લાવ્યો હતો અને આ નાસ્તાનું જે પેકેટ છે તેને આખું ખોલવામાં આવ્યું તો અંદરથી ગરોળી નીકળતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા। જોકે હાલ આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। સાથે આ વિડીયોને પુરાવા રૂપે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પરિવાર દ્વારા લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું। કિશોર ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કિશોર, આજ ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે, જેમાં પેકેટની અંદરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મૃત ગરોળી નીકળે છે। વધુ માહિતી શું છે? ચોક્કસથી આ જે ઘટના છે તે થરાદ પંથકની છે। ત્યાં થરાદ પંથકમાં ચવાણાના પેકેટમાંથી આ ગરોળી નીકળી હોવાનો પરિવારજન દ્વારા દાવો કરવામાં આવ્યો છે। આનંદ નમકીન નામના પેકેટમાંથી આ મરેલી ગરોળી નીકળી છે। પરિવારનો દાવો છે કે બાળકોને નાસ્તા માટે લવાયેલું હતું આ ચવાણું અને છેલ્લા 15 દિવસથી બાળકોને આ નાસ્તામાં ચવાણું આપવામાં આવતું હતું અને બાળકોને ઝાડા ઉલટી થયા હોવાનો પણ પરિવારનો દાવો છે। ત્યારે બાળકોને ઝાડા ઉલટી થતા પરિવાર દ્વારા ચવાણાનું પેકેટ ખોલીને જોયું તો તેમાંથી ગરોળી નીકળી હતી અને આ સમગ્ર મામલે બાળકોના વાલીઓએ ફૂડ એન્ડ ડ્રગ્સને લેખિતમાં પણ જાણ કરી છે અને હવે ટૂંક જ સમયમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા આ જે સેમ્પલો છે તે પણ લેવામાં આવશે। જી બિલકુલ, હાલ જે આનંદ નમકીન નામની આ જે દુકાન છે ત્યાં તપાસ કરવા માટે ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓ, તંત્રના અધિકારીઓ પહોંચ્યા છે કે કેમ, અને સાથે જે લેખિતમાં રજૂઆત કરીને આ વિડીયો આપવામાં આવ્યો છે તેને લઈને વધુ કોઈ ફરિયાદ સામે આવી છે? વધુ કોઈ કસ્ટમરની ફરિયાદ સામે આવી છે? અત્યારે તો માત્ર એક જ કસ્ટમરની ફરિયાદ સામે આવી છે। એક જય કુળદેવી કરીને એક દુકાન છે, જય કુળદેવી ટ્રેડર્સમાંથી આ જે નમકીન હતું તે ખરીદવામાં આવ્યું હતું તેવો પરિવારનો દાવો છે અને આ નમકીન ખરીદ્યા બાદ સતત 15 દિવસ સુધી બાળકોને આપવામાં આવ્યું હતું ને બાળકોને ઝાડા ઉલટી થતા આ નમકીન ખોલીને તપાસ કરવામાં આવતા તેમાંથી આ ગરોળી નીકળી હતી અને આ જોલી જ નમકીન નામની કંપની છે, આનંદ નામની આ કંપની છે, તેમાંથી આ ગરોળી નીકળી હોવાથી અત્યારે તો જે લેખિત ફરિયાદ છે રાજપૂત વીરવાભાઈ દ્વારા જે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને અત્યારે કરવામાં આવી છે અને આ સમગ્ર મામલાને લઈને ટૂંક જ સમયની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ વહીવટીતંત્રની ટીમો દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવશે। બિલકુલ, આ પેકેટ ઉપર એક્સપાયરી ડેટને લઈને કોઈ માહિતી હતી કે કેમ? અને તેની સાથે જ કિશોર, આ જે ઘટના સામે આવી છે, બાળકોને ઝાડા ઉલટીની જે સમસ્યા પણ ઉઠી હતી તે બાદ હાલ બાળકોની સ્થિતિ શું છે તેને લઈને કોઈ માહિતી? ચોક્કસથી અત્યારે તો પરિવારજનો જોડે વાત થઈ, તેમનું કહેવું છે કે અત્યારે બાળકોને સારું છે, પરંતુ તારીખ 10/6/2024 રોજ કુળદેવી કરિયાણા સ્ટોર જે આવેલો છે થરાદ તાલુકાના પિલોડા ગામની અંદર, ત્યાંથી આ જે જોલી નમકીન જે છે તે ખરીદવામાં આવ્યું હતું। આ નમકીન તીખા મીઠા મિક્સ હતું અને તેનો ટીન નંબર C102 લખેલો હતો અને અત્યારે તો આ નમકીન પેકેટ ઉપર અત્યારે લાગી નથી રહ્યું કે આ નમકીન પેકેટ એક્સપાયર હોય અને તેના પર ડેટ પણ છે, પરંતુ મહત્વની વાત તો એ છે કે આ જે નમકીનનું જે પેકેટ છે તેમાંથી મરેલી ગરોળી મળી રહી છે, તેને લઈને પરિવારજનો દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને
ફરિયાદ પણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી વહીવટી તંત્રની એક પણ ટીમ ત્યાં પહોંચી નથી. ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં ત્યાં પહોંચીને વધુ તપાસ હાથ ધરશે. જી કિશોર, આભાર માહિતી બદલ. અગાઉ પણ આવા જ પ્રકારના કિસ્સા સામે આવી ચૂક્યા છે, જેમાં જૂનો નાસ્તો નવા પેકેટમાં ભરવામાં આવે, એક્સપાયરી થયેલો નાસ્તો નવા પેકેટમાં ભરવામાં આવે, નાસ્તામાંથી વંદા નીકળે, દેડકા નીકળે, ગરોળી નીકળવાની ઘટના સામે આવે છે થરાદથી. વધુ સમાચાર આવી રહ્યા છે આણંદથી, જ્યાં ચીખોદરા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. સલમાન વોરા નામના યુવક ઘાયલ થયો હોવાનું, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું, જેમાં તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. હોસ્પિટલમાં આ યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો. અચાનક યુવક પર જીવલેણ હુમલો થયા હોવાની વાત શહેરમાં ફેલાઈ છે. લોકોના ટોળા હોસ્પિટલ દોડી આવ્યા. ફાઇનલ મેચ દરમિયાન મારામારી થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડતી થઈ છે. નાઇટ ક્રિકેટ ગ્રાઉન્ડની પરવાનગી હતી કે નહીં તેને લઈને પણ હાલ સવાલ ઊભા થઈ રહ્યા છે. ફાઇનલ મેચ દરમિયાન કોઈ કારણોથી પ્રેક્ષકો વચ્ચે માથાકૂટ થઈ હતી. મેચ જોવા પહોંચેલા યુવક પર ટોળા દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હોવાની પણ વિગતો આ ઘટનામાં સામે આવી રહી છે. જનક ફોનલાઈન ઉપર સંવાદદાતા અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે. જનક, આ ઘટનામાં વધુ માહિતી શું આવી રહી છે સામે? આ જે યુવકનું મોત થયું છે તેના પરિવારનું કોઈ નિવેદન આવ્યું કે કેમ? જી, આ ગઈકાલ મોડી રાતની ઘટના છે. આણંદ જિલ્લા અને તાલુકાના ચીખોદરા ગામે એક નાઇટ ક્રિકેટ મેચ યોજાઈ હતી અને એની ફાઇનલ ક્રિકેટ મેચ હતી. ત્યારે આ યુવકો બધા ભેગા થઈને મેચ જોવા ગયા હતા. વોરા સમાજના યુવકો હતા અને ત્યાં હાજર અન્ય યુવકો સાથે એમણે અગમ્ય કારણોસર બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ પકડતા ત્યાં હુમલો થયો હતો ફિરોઝ નામના યુવક ઉપર અને તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસે તપાસની કાર્યવાહી આરંભી છે. જનક, આ ઘટનામાં જે એક સવાલ મોટો ઉભો થઈ રહ્યો છે કે આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે ગ્રાઉન્ડમાં મેચ રમાઈ રહી હતી કે કેમ, તેની પરવાનગી હતી કે કેમ, કે એમનેમ જ આટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટ્યા હતા અને એવી તો કઈ બોલાચાલી થઈ પ્રેક્ષકો સાથે કે મારામારી સુધી આ ઘટના પહોંચી? જી, સામાન્ય રીતે આ ક્રિકેટની જે ફાઇનલ મેચો યોજાતી હોય છે નાઇટ ક્લબની નાઇટ મેચ, ત્યારે આ જે મેચ યોજાઈ હતી એ ચીખોદરામાં યોજાઈ હતી. એટલે ગ્રામ પંચાયત ચીખોદરાની હસ્તકનો આખો વિસ્તાર હોઈ શકે. ચોક્કસ આ અંગે હજી પોલીસે કોઈ સ્પષ્ટતા નથી કરી કે ગ્રામ પંચાયતની ચીખોદરાની મંજૂરી આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવા માટે લેવામાં આવી છે કે નહીં. પરંતુ એ ચોક્કસ કહી શકાય કે જ્યારે આ પ્રકારની સ્પર્ધાત્મક રમતોનું આયોજન થતું હોય અને ખાસ કરીને ક્રિકેટનો ક્રેઝ ખૂબ જ હોય છે યુવાનોમાં, ત્યારે ગમે તે કારણસર આ પ્રકારની બોલાચાલી થતી હોય છે. પરંતુ પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્યાં અન્ય યુવકો સાથે મેચ જોવા બાબતે કંઈક બોલાચાલી થઈ હતી અને જેના કારણે આ ઘટના બની છે. જી, આ ઘટનામાં પોલીસ દ્વારા હાલ કેવા પ્રકારની કામગીરી કરાઈ રહી છે જનક? જી, મૃતક યુવકનો જે લાશ છે એને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અને એ પોસ્ટમોર્ટમના રિપોર્ટની હાલ તો પોલીસ રાહ જોઈ રહી છે. ચોક્કસ પોલીસ સૂત્રોનું કહેવું છે કે છરીથી હુમલો થયો છે, દંડાથી હુમલો થયો છે. એટલે પણ જ્યારે જે નક્કર પરિણામો નક્કર નિર્ણય લેવાના હોય છે એ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે લેવાના હોય છે. પોલીસે હાલ તો આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. જી, આભાર જનક માહિતી બદલ.